તો એની અંદર ત્રણ આદિવાસી લડશે. તમે હવે એકલા નથી. એવી જ રીતે આખા ગુજરાતનો કે દેશનો આદિવાસી પણ હવે એકલો નથી. આજે તમે વિચાર કરો કે બનાવવાના પાડલિયામાં અંબાજીની બાજુમાં અને ડુંગરપુરની અંદર જે લોકસભા લડાયા આપણા કાંતિભાઈ આદિવાસી આજે તમારી મદદમાં આવીને ઉભા રહ્યા. અમે દાહોદથી આવ્યા, કમલેશભાઈ સુરતથી આવ્યા અને મહુવાથી આવ્યા. હવે તમે એકલા નથી. અને હું અભિયાન કહેવા માંગુ અહીંયા જે ઘર બનાવવા માટે જગદીશભાઈએ જે વાત કરી કે જયારે આમનું ખોરડું તોડી આપવામાં આવ્યું છે સક્રીબેનનું અને એમનું ખોરડું આપણે ઊભું કરી આલવાનું છે, પણ પાકું ઊભું કરી આલવાનું છે. અને ત્યારે આજે જેટલા પણ બહારથી બીજા વિસ્તારમાંથી આવેલા છે એ બધાને હું આજે કહું છું કે જે જ્યારે ખોરડાનું કામ ચાલુ થશે ત્યારે બધા આપણે આવવું પડશે. અને એમને આપણે એકલા દેખાડવાના પણ નથી. ફોરેસ્ટ વાળાને, પોલીસ વાળાને કે સરકારને એમ ના લાગવું જોઈએ કે સક્રીબેન એકલા. અને દેખાડવા માટે આપણે અહીંયા આવવું પડશે. આપણે હાજર રહીને એમને બનાવી આવવું પડશે. એમને ઘરની અંદર પ્રવેશ કરાવી આવવો પડશે. અહીંયા સારો ફાળો પાકું મકાન બને એવો થઈ ગયો છે. એટલે બાકી હું ઘરેથી નક્કી કરીને આવ્યો હતો કે આજે 6 થાંભલા નાખી ઉપર છાપરું નાખી અને આજે ઘર ઉભું કરીને આપણે અહીંથી જવું. પાકા ઘરની જયારે વ્યવસ્થા થઈ છે ત્યારે આપણે પાકું ઘર એમને બનાવી આલીએ અને જો પછી તોડે તો પછી જોઈએ. શરૂઆત થઈ છે સક્રીબેનથી અને